જોઈ આ લોકોને શું ખાવું છે આપણે કેમ સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ અહીંયા થોડોક રૂલ છે ને બહુ અઘરા છે બહુ આઘું છે હાલીને બહુ જવું પડશે 182 મીટર છે 182 મીટરની હાઈટ વાગ્યા લગી ફરવાનું છે ડેમ જવાનું છે એ 45 માળ ઉપર હો તો હેલો ગાઈઝ વેલકમ ટુ કાઠિયાવાડી જેનજી તો અમે આજે જાવી છીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી તો અમે ત્રણ લોકો અત્યારે છીએ કાઠિયાવાડીના 3 મેમ્બર તો આગળથી નાના ધ્રુવીના મામા ત્યાંથી દાદાને ને તાર માસાના પપ્પાને બેને લેવાના છે તો આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી જઈએ છીએ અને આજ તમને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મજા કરાવી એટલે મસ્ત સવારમાં 6:30 નાહી ધોઈને ફ્રેશ થઈને આવી ગયા છે જોઈ લ્યો અડધા તો ઊંઘમાં છે હજી તું જ ઊંઘમાં જોઈ તારી આંખ નથી ખોલતી મારી તો ખોલે જ છે હવે નીકળ્યા છે થોડાક મૂડમાં આવી પછી થોડુંક મજા કરાવી તમને અને મજા કરવા માટે છેલ્લે લગી બ્લોગ જોજો આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી જ આવી છે હજી તો નીકળ્યા છે કે આજે હું ઉતારતા 3 વાગે 5:30 તો ઉઠીને નીકળી ગયા છે સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા તો આવી રીતના થોડા ફ્રેશ થાવી હરખા મૂડમાં આવી પછી મજા કરાવી ત્યાં લગી બને રહો મારી યાર અત્યારે હીરાબાગ પહોંચ્યા સવારમાં મજા આવે તો ફાઇનલી અમે થોડાક નાસ્તા વાસ્તા કરવાના છીએ તો અમે ગેલેક્સ ઊભા રહી ગયા છે તો હવે જોઈ આ લોકોને શું ખાવું છે આપણે કેમ કે સવારમાં કાંઈ હાલે નહીં ઓહો પંખો જો હેલિકોપ્ટરના પાખડા છે ટી પોસ્ટમાં જવાનું છે હે હાલો ટી પોસ્ટમાં આપણે ચા ભા કાંઈ નહીં ભાઈ મારે કાંઈ નહીં હો ભાઈ મજા સવાર ટી પોસ્ટમાં આવી ગયા છે તો અમારે પીચ ટી આવી ગઈ છે અને પફ સમોસા ના સમોસા છો ભાઈ એટલે એને કીધું આ મોટા સમોસાની જગ્યાએ આ સમોસા આવ્યા ઓલા આને કરતા મોટા સમોસા આવે 2 મોટા આવે કેવડા આવે નાની સમોસી તો અમે સ્વીટરમાં હતા ચોકલેટ લેવા હા જો રસ્તા પાસે ગમી ને ધાર મારવા ઉભા રહી જાય હવે અમારે અહીંથી કેટલા કિલોમીટર છે 20 કિલોમીટર બાકી છે સરદાર આવવામાં તો ફ્રેશ બ્રેશ થઈ જાય પડે ઊંઘ આવવા મળી હતી હોઈ જાય થોડી વાર વોશરૂમ જાય ઘણું કપાઈ ગયું ભાઈ ડુંગરા બુંગરા છે મસ્ત વ્યૂ આવે છે રોડ સારા બની ગયા છે તો અમે લોકો પહોંચી ગયા છીએ સરદાર સરોવર પણ અહીંયા સરદાર સરોવર હું સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ અહીંયા થોડોક રૂલ છે ને બહુ અઘરો છે ગાડી 10-15 કિલોમીટર આગી મૂકવાની પછી ત્યાંથી બસમાં જવાનું પછી રિક્ષામાં જવાનું બહુ અઘરું છે ચાલો કરીએ બીજું હું જઈએ છીએ આગળ દોડા જાય છે કેમેરા લઈ લીધા ડ્રોન તો કઈ લેવા દે નહીં ગાડી લઈને આવીને રિક્ષામાં ફરવાનું જો અમારે મોજ છે રિક્ષાની ક્યારેક તો બેહાય ને મજા કરી કેટલા 6 કિલોમીટર આગી ગાડી મૂકી પોગવા આવ્યા છે અમે તો હવે અમે એન્ટ્રી લઈ લીધી છે ટિકિટ બતાવી દીધી છે અહીંથી સરદાર પટેલ દેખાય છે બહુ આઘું છે હાલીને બહુ જવું પડશે પાણી બોટલ લઈ લીધી છે એટલે થાકી જાય બેસી જવાનું બધું તો એન્ટ્રી લઈ ગયા અહીંયા ટિકિટ બતાવી હાલો જોજે હવે
હા કુલર બુલરની સિસ્ટમ છે. ઠંડક ખાતા જવું, હાઈલા જવું, અહીંયાથી તો હાઈલા જવું. મેન તો આગળ હાલવાનું છે ને એ પ્રોબ્લેમ છે ભાઈ. અમારે હાલી ન આપણે બગીને બે ગયા છે. ઓ ધોરાટી બોલા હવે પિકઅપ છે પણ હવે તો જે ભાઈ કેવું બાકી હા રે હું કપડા નથી તું એમ કહેતો તો કપડા નથી ત્યાં બધું હોય તો હોય જ અહીં. ઓય જોજી આ તો ભાઈ કામ બરાબર હેવી ટાઈમર છે એવી ટાઈમ છે. હું હતું હેલિકોપ્ટર આપણને અત્યારે આમ હેલિકોપ્ટરમાં લઈ જાય. હા હેલિકોપ્ટર નું પેલા બતાવતા જ ને. પણ એ અત્યારે કોને ખબર કોણ ઓ બસોડિયા લાગી આપણે એવડી હાઈટ છે. કેટલી હાઈટ છે આની? 182 મીટર છે. 182 મીટરની છે હાઈટ. ડ્રોન શોટ લેવા નથી દેતા, નહીં તો ડ્રોન લઈને જ આવ્યા હતા. પણ હવે કાંઈ નહીં, એમ જ વિડીયો એમાં સારું આવે છે. ના એમાં હું છે ડ્રોન શોટ એટલે નથી લાવવા દેતા કે એને છે ને તારી ઓકાત બતાવી એમ. મારી વખત કાંઈ નહીં, આપણે લેવી હોય તો હમણાં પરમિશન લઈ આવી હતા ને ભાઈ. પરમિશન લઈને આવવું પડે બીજું હોય કાંઈ. અરે તું પાછો મોટો વીઆઈપી માણા રહ્યો ને એટલે તને પરમિશન મળી જ જાય ને. પરમિશન મળી જ જાય ડ્રોનની. હે કોને નહીં આમ ઓપન શું ઓલી ને આપણે આવીને નીચે ત્યારે અહીંયા ઉપર આવી એટલે એ પાછા ઓલા ગેટા મૂકી જાય. ઓલાને પૂછ્યું તો એ કે ઈ અંદર કઈ વાહન જ નથી. અંદર કઈ વાહન નથી. એ હારી ટિકિટ કાઉન્ટર વાળી નથી ખબર. હા આજે આપણને છે ને અમને છે ને હવારના મામુ રમાડે. પેલા ઓલા હોટલમાં મામુ રમાડ્યા, પછી આ ટિકિટ બારી વાળો મામુ રમાડે છે. હાલો હવે અહીંથી અંદર જવાનું છે આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં. તો અંદર જાવી. તો અમે સ્ટેચ્યુની અંદર આવી ગયા. સ્ટેચ્યુની નીચે છીએ અત્યારે તો મ્યુઝિયમમાં. તો હવે ઉપર સ્ટેચ્યુમાં ઉપર વિન્ડો પાસે જાઉં. બહુ જોરદાર બનાવ્યું છે. કોને ફોનમાં ચાલુ છે વાત, અને દાદાની વોશરૂમ ગયા છે તો અમે વાટ જોઈને ઊભા છીએ. પછી તમને આગળ હવે ફ્લિપમાં ઉપર જ આવી. હાલો આ સિસ્ટમ સારી હો ભાઈ. હમણાં માયલા થતા હોય તો વ્લોગ આવે. કેમ બાકી લાઇટ બાઇટ સારી છે એટલે મજા આવે છે. એટલે ફરવી છે, મજા કરીએ છીએ. અને જો અહીંયા થોડુંક ઇન્ટ્રોડક્શન આપ્યું છે, કઈ રીતે બનાવી હતી મૂર્તિ તમને બતાવું. મોદી સાહેબે ઓપનિંગ કર્યું હતું ને, અને અહીંયા તમને જે પ્લાન છે એ બધું બતાવે. વોલ્યુમ નથી તો વોલ્યુમ નથી આવતો. જો મસ્ત જો અહીંયા કેવી રીતના મેકિંગ કર્યું હતું ને એ બધી વસ્તુ બતાવે છે લાઈવ ટીવીમાં. હવે થોડા આગળ જ આવી. જો આખી મૂર્તિ કેટલા ફૂટની છે ટોટલી. એ નીચે રહ્યું આ મ્યુઝિયમ છે. અહીં આપણે આ લિફ્ટ ચડીને જવાનું છે ઠેક ઉપર ગેલેરીમાં. ત્યાંથી આપણે વ્યૂ દેખાડશો આપને આખો ડેમનો. પ્રોસેસ ફોર એવરીવન. જો અહીંયા પ્રોસેસ કેવી બનાવીને એમ બતાવે છે. ઓલા લોકો ફોટા પાડવા આવી કે શું કરવા? જો હવે આપણે આ ગેલેરીમાં જવાનું છે. ત્યાંથી સરદાર ડેમ દેખાય છે. આયરો આ ડેમ જોવાનો છે ઉપર જઈ. તો હવે આપણે ડેમ જોઈએ. હાલો ઉપર જાવી. ઉપર જે આગળ જાવી બધું જોયું, પછી થોડીક વાર ઉપર જોઈએ. તો હજી તો બહુ મોટું જગ્યા છે. હજી તો અમારે આજે 6 વાગ્યા લગી ફરવાનું છે. ડેમ જવાનું છે, ઝૂ જવાનું છે, પછી ચોથો અટકે ઓલું ગાર્ડન એવું 4-5 સ્પોટ છે એ ફરવાના છે. તો તમને બતાવતા રહેવું. એટલે સબસ્ક્રાઈબ ને લાઈક ને કોમેન્ટ મારો. હારી ત્યાં લગી અમે તમને બધું બતાવીએ, જોતા રહેજો. તો ચાલો મળીએ આગળ.
પણ આવ્યું છે. લાંબા સમય સુધી તેમણે સેવેલું સ્વપ્ન સરદાર સરોવર ડેમ વિશ્વનો બીજો સૌથી મોટો કોન્ક્રીટ ગ્રેવિટી ડેમ છે અને ભારતનો ત્રીજો સૌથી ઊંચો છે, જેની ઊંચાઈ પાયાના સૌથી ઊંડા સ્થળથી 163 મીટર છે, જેનો પાયો એપ્રિલ 1961માં ભારતના પહેલા વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ દ્વારા નાખવામાં આવ્યો હતો અને સપ્ટેમ્બર 2017માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ ડેમ દેશને સમર્પિત કરવામાં આવ્યો હતો. સરદાર સરોવર ડેમના નિર્માણ અને તેના દ્વારા લોકોને થતા ફાયદાઓ પ્રત્યે શ્રી નરેન્દ્ર મોદીની પ્રતિબદ્ધતા તેઓ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી છે. સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતા બધા કરતા મોટા ઊંચી છે. 45 માં માલ દાદા 45માં મળે. હમણાં જાય. 140 મીટરે વ્યૂ ગેલેરી છે. એટલે પોગી ગયા 45માં. આમ જો કાન બેરા થઈ ગયા, કાન બેરા થઈ જાય આમથી આમ શું થઈ ગયું. હાલો આવી ગયા 45 માળ ઉપર. હો કેટલી સેકન્ડ? એક બે સેકન્ડમાં આવી ગયા. એક વ્યૂ ગેલેરીમાં આવી ગયા. આમ જો સરદાર બહારનું સ્ટ્રક્ચર તો જો ખાલી લોખંડનું, આખી મૂર્તિનું સ્ટ્રક્ચર એમ બનાવ્યું છો. પણ અહીંથી વ્યૂ ગેલેરી છે. હાલો બતાવું તમને વ્યૂ સરદાર ડેમ. હા ડેમ દેખાય. ડેમ નથી દેખાતો હમણાં ભાઈ. ઓલામાં ઇન્સ્ટા 360માં દેખાડો. આમાં મસ્ત આવશે. અહીંથી ઓલામાં બહાર કાઢીને ડ્રોન જેવું જ આવે. આમાં ડ્રોન જેવું જ આવે ઇન્સ્ટા 360માં. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I ચોટાડેલી છે પણ વકીલાત કરવી એટલે વકીલાત ન કરો ને તમે. એટલી ચોટાડેલી ચોટાડેલી છે નકર તમે વકીલાત કરવાની. નકર સમજે છે ને મારે અંકુશને વકીલાત કરવાની હતી કે ભાઈ આ હું કામ એ કાંઈક બીજી પીડો છે. પણ એ અહીંયા વકીલાત કરવા ગયો પણ ખુરશી ચોટાડી દીધી. છે ચોટાડેલી છે.